મુસીબતનું માવઠું ખેડૂતો માટે અપાર મુશ્કેલી લઈને આવ્યું છે। ગીર સોમનાથથી લઈને તમામ જગ્યાઓની વાત કરીએ, અમરેલી અને ભાવનગર સુધી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જાણે ધોધમાર તાંડવ મચાવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક ગામોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ખેતરો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને લોકો પાણીના ઘેરાવમાં ફસાઈ ગયા છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનો કહેર ચાલુ છે। ઉનાના લેરખા ગામે તો જાણે નદીઓ વહેતી થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે અને રસ્તાઓ, ખેતરો અને ગામની ગલીઓ પાણીમાં ગરકાવ થતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ભારે વરસાદને કારણે ઉનાના અનેક ગામોમાં અવરજવર પણ બંધ થઈ ગઈ છે અને ઉનાના ઉટવાડા ગામની સ્થિતિ પણ ચિંતાજનક બની છે। ગામના સાર્વત્રિક જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કાંઠાના વિસ્તારોની વાત કરીએ તો વાડીઓમાં રહેલા લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગયું છે। છેલ્લા 36 કલાકમાં ઉનામાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને સાથે જ હજુ પણ વરસાદનો સિલસિલો ચાલુ જ છે। સતત વરસાદ અને વરસી રહ્યો છે તેને જોતા સમગ્ર વિસ્તારમાં ચિંતા અને મુશ્કેલીનું વાતાવરણ ઊભું થઈ ગયું છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધોધમાર એન્ટ્રી સાથે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે। રાજુલા અને જાફરાબાદની વાત કરીએ તો ભારે વરસાદને કારણે સાર્વત્રિક જળબંબાકાર સર્જાયો છે। રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થતા અનેક વિસ્તારોમાં લોકો ફસાયા હતા। રાજુલા પંથકના જુદા જુદા 3 સ્થળોએ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। આશરે 50થી 100 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તંત્રના સતત પ્રયાસો બાદ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। જગ્યામાંથી 50 થી 100 લોકો ફસાયા હતા, જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યું છે। વરસાદી માહોલના લીધે બધી જગ્યા તંત્ર એલર્ટ છે। પોલીસ અને ફાયરની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને અગર કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તરીકે ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ધોધમાર વરસાદને કારણે ગામડા પાણી થઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને સાથે જ વાઘનગર ગામે એક યુવક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતા દહેશતનો માહોલ સર્જાયો હતો। સદનસીબે યુવક એક બાવરડાના ઝાડને પકડીને ઊભો રહી ગયો હતો અને ગ્રામજનોની તકેદારી અને સાથે જ હિંમતને કારણે દોરડાની મદદથી યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। વરસાદી હાહાકાર વચ્ચે ગામમાં રાહતનો શ્વાસ છૂટી ગયો। અમરેલીના રાજુલામાં ચાંચ બંદર પચવા રોડ પાણીમાં ગરકાવ થયો છે અને સમઢિયાળા બંધારનું પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે। આવી વિકટ સ્થિતિ વચ્ચે મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ, જેમાં 3 પ્રસૂતાને જેસીબી અને બોટની મદદથી સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી। રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થતા ભારે હાલાકી વચ્ચે તંત્ર અને ગ્રામજનોએ મળીને માનવતા દાખવી। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના યોત્રા ગામમાં ભારે વરસાદ પછી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। બ્રિજ પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટી ગયો છે। સગર્ભા મહિલાને લેવા આવેલી એમ્બ્યુલન્સ પાણી ભરાવાને કારણે પરત ફરી ગઈ હતી। પાણીમાં ગરક થતા ગામમાં અવરજવર બંધ થઈ ગઈ છે અને સાથે જ ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે।